વિપાલભાઈ આવ્યા અમારા રાજકોટની અંદર ગામડેથી. આ એમના શું કહેવાય એનું આને? કારીગર ભાઈ. ત્યારના ને અમે આટા ફેરા કરીને લાગી ગઈ હતી ભૂખ, તો અમે લોકો આવી ગયા નાસ્તો કરવા માટે, વડાપાવ ખાવા માટે. હો ભાઈ, અત્યારે અમે લોકો જતા હતા ઘરે. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગમાં. ને કેમ છો બધા ભાઈ? મજામાં ને મજામાં જશો ભાઈ. આજે છે અષાઢી બીજ, તો બધા મારા ફોલોઅર્સ મિત્રોને અષાઢી બીજની હાર્દિક શુભકામના. મસ્ત મજાના નઈને થઈ ગયા છીએ રેડી, વાગી ગયા છે 11. અને આજે આપણી રાજકોટની અંદર 3 થી 4 જગ્યાએ ભાઈ ને રેલી નીકળવાની હોય, તો આપણે આજે જવાનું છે રેલીમાં. આપણે જવાનું છે વેલનાથ બાપુની રેલીમાં. તો ને આજના બ્લોગની અંદર તમે લોકો કન્ટિન્યુ જોડાયા રહેજો. જય માતાજી. રેલીમાંથી જઈને આપણે આવી ગઈ આપણા ઘરે ને ભાઈ મસ્ત મજાનું જમી લીધું હોય ને. અલગતે ભાઈ આપણે રેલીમાં ગયા હતા ને, તો રેલી હાવ નાની હતી. અને દર ગતે ને આ લોકો રેલીના રૂટે બદલાઈ નાખે. તો ભાઈ એને ઘરે આવીને મસ્ત મજાનું જમી લીધું હોય ને અત્યારે આવી ગયા આપણે રૂમમાં. અને તડકો બહુ હતો અને મારે ને એનું મ્યુટ એટલે કરવું પડ્યું એનું વોઇસ, કારણ કે ત્યાં 4 થી 5 ડીજે હતા. એ ડીજેનો અવાજ પાછા આપણે યુટ્યુબમાં મેકી તો કોપીરાઇટ આવીને બ્લોગ આપણો ડિલીટ કરી નાખે. એના માટે ને મારે એનું સોંગ મ્યુટ કરીને બીજું સોંગ મેકવું પડ્યું છે. તો ભાઈ અને આજ કરતે રેલીમાં બહુ મજા નથી આવી. એનું કારણ હવે કહું તો તમને હું હાવ નાની રેલી હતી એટલે મજા ન આવી. તડકો બહુ હતો, ગરમી બહુ થતી હતી. વધીને અમે અડધી કલાકથી કલાક રેલીમાં જઈને આપણે પાછા આવી ગયા આપણે ઘરે. અને તો હવે ને એસી ચાલુ કરીને ઘડીક આરામ કરી લઈ. અને તમે લોકો આ બીજના કયા કયા રામાપીરના મંદિરે ભાઈ દર્શન કરવા ગયા હો, કયા કયા ગામમાં, જરા કોમેન્ટ કરીને કહેજો.
જય રામ આપી, જય માતાજી. અત્યારે ભાઈ ને 5 વાગી ગયા ને અમે નીકળી ગયા હતા રેસકોર્સ બાજુ શિપ લઈને. હો ભાઈ, અમારા જયપાલભાઈ આવ્યા અમારા રાજકોટ ની અંદર ગામડેથી. આ એમના શું કહેવાય એનું આને કારીગર. હો ભાઈ, અને ખાસ અફતિયો ચિરાગભાઈ કોઈ દી આવી ગાડીમાં બેઠા હોય નહીં, એટલા માટે અમે ચિરાગભાઈ ને લઈને આવ્યા હતા રેસકોર્સમાં જવામાં વરસાદમાં. હો ભાઈ, પલળતા નહીં ગાડી લઈને. ચિરાગભાઈ, તમને કેવું લાગે છે? આપણે કોઈ દી આવી ગાડી જોઈ નથી ને, રાજભાઈ સ્વીપ કાઢી આજે. આ લોકોને આમ કહેવાય ને કે કોઈ દી આવી ગાડી જોઈ નો, એ પ્યોર પેટ્રોલ લાગે. સીએનજી ગાડી નથી. હો, સમજેશ ને કે સમજાવું? હા, તો સમજતા હોય તો ભલે સમજી લ્યો. બાકી અમે અત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ને આટા મારી લેવી, અને રાજકોટનો મેળો ને અહીંયા ભરાવાનો છે. રેસકોર્સમાં કોઈ ને બહાર ના હોય ને તો કહી દઉં કે ઉપાધિ કરવાની જરૂર નથી. અટલ સરોવર બાજુ મેળો ભરાવાની વાત હાલતી હતી, પણ આપણે કેન્સલ કરાવી નાખ્યો. બરાબર ને ચિરાગભાઈ? આપણે કેન્સલ કરાવી નાખ્યો. અને ભાઈ રાજકોટમાં ને આજે બપોરના ને 2-3 વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો છે. હળવો જાજો નહીં, હળવો. એટલે હું ચિરાગભાઈ ને આજે ઘરેથી બહાર નીકળવા દીધા, એટલે હું ચિરાગભાઈ લઈને આવ્યો. રેડી ને? બીજું કઈ કેવા માંગશો? કાંઈ નથી કીધું ભાઈ તમને. નહીં આવ્યો? નહીં આવ્યો ને આજે બીજ એક. વાહ, મેં નાઈ લીધું છે. અહીં કણે ફોટોશૂટ ચાલી રહ્યું છે, જોઈ લે તમે ખાલી. હે ને રેસકોર્સ ગ્રાઉન્ડ આવે ને નો થાય રિટર્ન અત્યારે કરીએ છીએ આઈથી કરે, પણ નવ પ્લેટ ને એવું ન હોય ને તો જ થાય. હોય તો કરે આવી તો રોજ લખન ના વાળી એવું છે? જોઈ લ્યો ભાઈ ને પાણી હે ને. અને રેસકોર્સ ગ્રાઉન્ડ નો ને મેળો ક્યાં ભરાવની લોકેશન બતાવી દો. વાલો આજે રેસકોર્સ આવ્યો ને સ્પેશિયલ તમારી હાટાનો. મારે કઈ જોઈ કેમ બાકી અહીંયા કણે મેળો ભરાવાનો છે. જયપાલભાઈ, અમારા રાજકોટનો મેળો. જો આ તમારા ગામના કોઈ હોય તો એને કહી દેજો મહેમાન કે અહીંયા કણે મેળો ભરાવાનો છે. રેડી? જો ભાઈ, રાજકોટનો મેળો ને આ ગ્રાઉન્ડમાં ભરાવાનો છે ને ક્રિકેટ વાળા ધબધબાટી બોલાવે ચાલુ વરસાદ. એટલે આપણું આયોજન અહીંયા રાખ્યું છે આ ગ્રાઉન્ડ ની અંદર. કોઈને સ્ટોલ બોલ નાખવો હોય તો અગાઉ બુકિંગ કરાવી નાખજો, પછી ટાઈમ વધે ન વધે, જગ્યા રે નો રે એના માટે. બાકી જય માતાજી, મળીએ આગળ. હાલો, તમે જોડાયા રહ્યો વ્લોગ ની અંદર. ભાઈ ક્યારના ને અમે આટા ફેરા કરીને લાગી ગઈ હતી ભૂખ, તો અમે લોકો આવી ગયા નાસ્તો કરવા માટે, વડાપાઉં ખાવા માટે. હો ભાઈ, અહીંયા છાશ લઈ લીધી ને વડાપાઉં લઈ લીધા. અહીંયા વરસાદ ચાલુ હતો ને એટલે અમે લોકો ગાડીમાં બેસી ગયા નાસ્તો કરવા માટે. અને આપણે ખાવા આવ્યા હતી રાજકોટના ફેમસ વડાપાઉં. હો ભાઈ, પેલા વડા નહીં ખાવાના, પેલા ને મરચા જ ખાવાના હોય એમાં. પણ આના હલકત છે ને, આ મરચા છે ને થોડા તીખા. જયપાલભાઈ ને પેલા મરચા ખાધા, બહુ તીખું હે ને. કેવું લાગ્યું તમને? આ વધારે તીખી છે. લસણ વાળી ચટણી અલગથી લીધી છે. આમાં સોસ છે જ નહીં, આમાં ખાલી ચટણી જ છે. સોસ ખાવો? સોસ આમ આઈ રહી ખાઈ લેવી વ્યવસ્થિત. આપણે કાંઈ વાંધો નહીં, ધાર્મિક વ્લોગ બનાવી. ધાર્મિક કેવા ગરમ છે વડાપાવ. કેવું લાગ્યું વડાપાવ? મસ્ત. કાંઈ ને ફટાફટ તમે નાસ્તો કરી દે. હાલો, પછી આ ભાઈને કામ એમ કામ પતાવી નાખ્યું. મસ્ત મજાનું જમીને ને અમે લોકો આવી ગયા બારે. ભાઈ બારે આવતા જ અમને ને કોણ મળી ગઈ બતાવું તમને. શું કેવું દક્ષભાઈ, કેવું ગયો આજનો દિવસ? અસાજી બીચ. ગુડ મોર્નિંગ. હવે ને હર્ષિલભાઈ, જય સિયારામ. અમારા ને દક્ષભાઈ રહ્યા ને રસબરી ખવડાવી. રસબરી તો ખવડાવી, પણ આને આજે ભાઈને કષ્ટી પડી દીધી. એનું કારણ આ ભાઈને આજે ને રજા ન મળી કામની, એટલે આખો દી કામ કર્યું પડ્યું. રેલીમાં ગયા અમે તો ભાઈ ફૂલ મોજ કરી. બાકા ગયો ભાઈ, ધબ ધબાટી બોલાઈ નાખી. અને હર્ષિલભાઈ ગયા તા, તમે ગીત ગયા તા આજે મારા ભાઈની હગાઈ હતી. હગાઈમાં આજનો દિવસ કેવો ગયો? ટૂંકમાં આજે રજા રખડપટ્ટી જતી ને. અરે મોજે. અમારા તારી હગાઈ એ તમારી હગાઈ થઈ ગઈ? ના મારી નથી. કેદી કરવાની? ઓય નાગરાજભાઈ, હાલો અહીંયા આવો. તમે નાગરાજભાઈ બતાવો. અહીંયા આવે. હાય, હાવ આર યુ? હાવ આર યુ ફ્રોમ? તારી હગાઈ કેદી? કઈ દી નહીં. આ છે રૂહાનભાઈ, ચુગલબંધી જોડી છે ભાઈ. અમારે શેરીમાં 2 ડોન છે અત્યારે, એક રૂહાન ડોન ને નાગરાજભાઈ. આજે નિશાળે ગયો તો? આજે રજા નથી? હે તું ગયો તો? તું ગયો તો? આજે શું કરાયું તું નિશાળી કે તો? ખાલી બેહાઈ હતા.
રમાયડા નતા ભણ્યો તું આજે ના ભણાવ્યા નથી. તો શું કર્યું તું રમાયડા એકડા આવડી ગયા કેટલા એકડા આવડે બોલ જોઈ તો હો એકડા બોલ જોઈ તો એકડ એક થી બોલ આયલા આવડે એટલા તને આવડે રૂવાન તને શું આવડે એબીસીડી આવડે ABCD નહીં. તો મને હે ને હું જ્યારે સ્કૂલે જાઉં ને ત્યારે હે ને મને હે ને સ્કૂલેથી જાય ને તો હે ને ટીવી જોડાવે ખાલી. ટીવી જોવરાવે જલ્દી બોલ વાહ. પનવેલ નીકળ કાંઈ વાંધો નહીં નાગરાજભાઈ ન કરાવે. કાંઈ ન કરાવે નાગરાજભાઈ બાય બાય ખાલી આ તો ખાલી નિશાળે જ સુઈ જાય. નિશાળ હુઈ જાય આ નિશાળે જ સુઈ જાઉં. મોડો ઉઠું તોય તો સુઈ જાઉં. વહેલો ઉઠું તોય તો સુઈ જાઉં. બાય બાય કોઈ જ જવા મોડો ઉઠું ને બહુ મોડો. હા મને તો હે ને એટલી નીંદર આવી જાય ને. હે ને હાલો સ્પાઈડરમેન બાય 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 બાય. બાય બાય. તમને આજે રજા ન મળી તમને કેવું અનુભવ થયો ને કેવું લાગ્યું જરાક જણાવશો અમને અમારા ફોલોઅર્સ મિત્રોને કયો જોઈતો બેહવાનો આનંદ નથી આજે અષાઢી બીજ છે રામાપીરની બીજ તો દક્ષભાઈ મારી ભેગા હોત ને તો અમે દક્ષભાઈ ને ક્યાંક જાત અમે રણુજા જાત કા પરબ ક્યાંક જાત પણ તમારા તમને કીધું તો હાઈંજે જાય અને આપણી બે એને આજે આપણી ફોર વ્હીલર રહી ને બે બારે વહી ગઈ હતી એટલે એને ગાડી નથી એટલે ટુ વ્હીલ હતું ને ટુ વ્હીલમાં કહે ને જવાનું મન નતું થતું એક બ્લેક બ્યુટી ગઈ છે રણુજા ને બ્લેક બેબી એને મારા પપ્પા લઈને ગયા હતા દુકાને અને અત્યારે હજી આવી નથી અત્યારે જોકરભાઈ લઈને ગયા કામથી ચક્કર મારવા મારા ઘરના અત્યારે હવે મારા ઘરના ટુ વ્હીલ માં કઈ જવું નથી ગમે નકર તો મારા ઘરના ટુ વ્હીલમાં રખડતા હતા પણ હવે ને ગાડીઓ થઈ ગઈ ને તો ભાઈ ને ગાડી હોન્ડા સિવાય નતો તો જવાનું મન હોન્ડા નથી. હાટું બાટતા હવે ફોર વ્હીલ નથી ફોર વ્હીલ હાટું બાટતા હવે જો અહીંયા ટુ વ્હીલ તો આ પડ્યું બે ઘરમાં પડ્યા છે એક આ બાજુ પડ્યું છે જો ક્યાંય ગયું એલા મારું ગાડી એ ઓલી ઠેઠ પડ્યું બ્લેક બેબી ટૂંકમાં નથી તો કાંઈ વાંધો નહીં ભાઈ હવે એને જમી લીધું તે જમી લીધું કે બાકી છે? હે બાકી છે આ તો જાય હવે અહીંથી ચાલો અમે અહીંથી નીકળી તમે કન્ટિન્યુ જોડાયા રહ્યો અત્યારે અમે લોકો જતા હતા ઘરે કરીને લે તો અમે લોકો ને અત્યારે ઘરે જતા હતા તો ઝાડવા હેઠેથી નીકળ્યા ને તો ચકલું ચરકી રહ્યું તો એને મારા તો હાથમાં ચરખું દક્ષભાઈના મોઢામાં ચરકી રહ્યું ગજબ માતામાં પડ્યું તો મેં કીધું કાંઈક ઓલું દડો બળો હશે તો પડ્યું હશે જોયું તા તો આ કે દક્ષભાઈ ખબર હતું દક્ષભાઈ એમ થયું કે ઉપર દેખા ખરે વાછટ બાછટ આવી તો મેં મારા શર્ટમાં બતાવ્યું ને દક્ષભાઈ ને પિંડલા વળી ગયા જો જવા કેવું લાગ્યું તમને આ ધોઈ તો દે મને આઈથે ધોઈ લે તો હું કાંઈ નહીં ભાઈ આ ચરક સાફ કરી લેવી બીજું મારી ગયું